गुड मॉर्निंग बाळको। આજે આપણે પાઠ 2 ભાષા સજ્જતા વિશે અભ્યાસ કરવાના છે। આગળના વિડીયોમાં મેં તમને ભાષા સજ્જતા પાઠ 3ની કરાવી હતી, પણ આપણે આગળ પાઠ 2ની ભાષા સજ્જતાની વિશેષ સમજૂતી બાકી છે। હા, તો મિત્રો તમને એમ થશે કે આજે આપણે ભાષા સજ્જતામાં કયા ટૉપિકની વાત કરીશું। તો ભાષા સજ્જતામાં આપણે સ્વર અને વ્યંજન ટૉપિકની વાત કરવાના છે। સ્વર અને વ્યંજન વિશે તો બધાએ સાંભળેલું જ હશે। આપણે જે બોલીએ છીએ તે શું કહેવાય? ભાષા છે। જે પણ બોલીએ તે શું? ભાષા છે। અને આવી બીજી અનેક કેટલી પણ ભાષા છે અને ભાષાના અનેક ગુણો છે। વિશ્વભરમાં 11 જેટલી ભાષા ગુણો અસ્તિત્વ ધરાવે છે। આખા વિશ્વની અંદર 11 જેટલી ભાષાઓ અસ્તિત્વ ધરાવે। સૌથી મોટું ભાષા ગુણ ભારતીય આર્ય યુરોપિયન છે। માનવે આપણે પહેલેથી જાણીએ છીએ કે આપણા માનવો કેવા હતા? આદિમાનવ હતા। અને એ આદિમાનવો ધીમે ધીમે બધી શોધખોળ કરતે થયા। અગ્નિની 2 પથરા ઘસીને શોધ કરી, એવી રીતે તો આપણે માનવે કરેલો વિકાસનો આલેખ બનાવીએ ને તો આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ આલેખને જોઈને। માનવી કુહાડીથી માંડીને કમ્પ્યુટર સુધીની શોધખોળ કરેલી છે। માનવી પહેલાં તો આપણને ખબર છે ને, આપણે બધા આદિમાનવ હતા, જંગલમાં રહેતા હતા, પાંદડાના કપડાં પહેરતા। પણ જેમ જેમ તેનો વિકાસ જોઈએ તો માનવી કુહાડીથી માંડીને કમ્પ્યુટર સુધીની શોધખોળ કરેલી છે। પરંતુ આ સમગ્ર વિકાસ વાસ્તવમાં ભાષાની શોધને આધારે છે। આ સમગ્ર વિકાસ છે એ શેના આધારે છે? ભાષાની શોધના આધારે છે। મનુષ્ય પાસેથી ભાષાનું માધ્યમ જો છીનવી લેવામાં આવે તો ક્ષણવારમાં તે પશુવત બની જાય છે। હવે મનુષ્ય પાસે, દરેક મનુષ્ય પાસેથી આ જે ભાષાનું મહત્ત્વ છે, માધ્યમ છે, તે છીનવી લઈએ તો ક્ષણવારમાં, પળવારની અંદર માણસ કેવો બની જશે? પશુવત બની જશે। એટલે ભાષા બહુ અગત્યની વસ્તુ છે। અને ભાષાની અંદર સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થાય। જો ધ્વનિ એવું નામ સાંભળ્યું હશે। ભાષાનો નાનામાં નાનો ઘટક કયો છે? ધ્વનિ છે। ધ્વનિને શું કહેવાય? ભાષાના નાનામાં નાના ઘટક એટલે ધ્વનિ। અને આ ધ્વનિના 2 પ્રકારો પડે છે, સ્વર અને વ્યંજન। ફેફસામાંથી નીકળતી હવા, ફેફસામાંથી આપણી જે નીકળતી હવા શ્વસન નળી દ્વારા આવે ત્યારે સ્વર પેટી નાદતંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે ને પછી મુખપદ કે નાસિકાપદ દ્વારા બહાર આવે છે ત્યારે ધ્વનિ રૂપે સંભળાય છે। આ અવાજ એમને એમ નથી નીકળતો આપણામાંથી। ફેફસામાંથી પહેલાં હવા નીકળે, એ શ્વસન નળી દ્વારા સ્વરપેટી, આપણી જે સ્વરપેટી છે ગળામાં, એ નાદતંત્રીઓમાં આવે, તેના ત્યાં અવરોધાય અને પછી મુખ દ્વારા કે નાસિકા દ્વારા બહાર આવે ત્યારે આપણને ધ્વનિ સંભળાય છે। હવે 2 પ્રકાર છે, એમાં આપણે પહેલો પ્રકાર જોઈશું સ્વર। સ્વર મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુનું મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે। હવે સ્વર એટલે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુનું મોજું કોઈ પણ અવરોધ વિના બહાર આવે ત્યારે તે સ્વર કહેવાય છે। સ્વર તો આપણી ગુજરાતી ભાષામાં ટોટલ સ્વર કેટલા છે? 11 છે। અ, આ, ઈ, ઉ, એ, ઓ, રો। તો આ આપણા 11 સ્વરો છે। તો હવે સ્વરની અંદર જોઈએ તો
સજાતીય સ્વર, સ્વરના પણ બે પ્રકાર પડે છે. જેમ ધ્વનિના આપણે બે પ્રકાર પડે ને, સ્વર અને વ્યંજન, તો સ્વરના પણ કેટલા પ્રકાર પડે છે? બે. સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. તો સજાતીય સ્વર જોઈએ. મોઢાના એક જ સ્થાનમાંથી બોલાય. સજાતીય સ્વર એટલે મોઢાના એક જ સ્થાનમાંથી બોલાય તેવા સ્વરોને સજાતીય સ્વર કહેવાય. અ અને આ, ઈ અને ઈ, ઉ અને ઉ, આ જે સ્વર છે એ બધા કયા છે? સજાતીય સ્વર છે. હવે વિજાતીય સ્વર મોઢાના જુદા જુદા સ્થાનેથી બોલાય. મોઢાની અંદર જે જુદા જુદા સ્થાનો આપેલા હોય ત્યાંથી બોલાતા જે સ્વરો છે તેને આપણે વિજાતીય સ્વર કહીએ છીએ. જો વિજાતીય સ્વરમાં અ અને આના વિજાતીય સ્વર ઈ, ઉ થાય. પછી ઈ અને ઈના વિજાતીય સ્વર અ, આ, ઉ થાય. અને ઉ અને ઉના વિજાતીય સ્વર અ, આ, ઈ થાય. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પણ તમારે સમજવા જેવું છે કે સ્વરના કેટલા? બે પ્રકાર, સજાતીય અને વિજાતીય સ્વર. હવે સ્વર વિશે તો આપણને સમજ પડી ગઈ. હવે આપણે શેના વિશે માહિતી મેળવીશું? ધ્વનિનો બીજો પ્રકાર કયો? વ્યંજન. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યાંક પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે. વ્યંજન એટલે મોં કે નાક રૂપે, નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું. આપણું મોં અને નાકમાંથી ધ્વનિ રૂપે એ વાયુનું મોજું ક્યાંક પૂરેપૂરું આવે અથવા તો ક્યાંક આંશિક એટલે થોડું અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય. વ્યંજન એટલે બે શબ્દોનું એની સંધિ વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. શું કરવું? મેળવણી કરવી. જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય, જે ધ્વનિ ઘટક હોય એ એકલો ના ઉચ્ચારાય, પણ સ્વરની વિશિષ્ટ મેળવણી, સ્વર જે આપણે જોયા ને, મેં કીધું ને 11 સ્વર છે, એની વિશિષ્ટ મેળવણીથી કરવી પડે તેને વ્યંજન કહે છે. વ્યંજનના અર્થમાં જ ખબર પડી જાય છે વી વત્તા અંજન. અંજન એટલે મેળવવું. એટલે આવી રીતે સ્વરની વિશિષ્ટ મેળવણી કરવી પડે તે ધ્વનિ ઘટકને આપણે વ્યંજન કહીએ છીએ. હવે વ્યંજનની અંદર જોઈએ તો ઘોષ અને અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ. હવે અઘોષ ધ્વનિ નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રામાં કંપેને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ છે. નાદતંત્રી જે આપણી છે તેમાં મહદ અંશે એટલે અલ્પ માત્રામાં, થોડા માત્રામાં કંપન થાય અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ છે. દાખલા તરીકે કયા કયા? ક, ખ, ચ, છ, ટ, ઠ, ત અને થ. આ બધા કયા? અઘોષ ધ્વનિ છે કે અઘોષ ધ્વનિમાં અલ્પ માત્રામાં કંપન થાય. હવે વ્યંજનનો બીજો ધ્વનિ જોઈએ તો ઘોષ ધ્વનિ. નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ છે. નાદતંત્રીની અંદર સહેજ વધુ, અઘોષમાં કેવું હતું? અલ્પ માત્રામાં જ કંપન થતું હતું ધ્વનિનું, અને અહીંયા આ અવસ્થામાં કંપન વધારે થાય અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને આપણે ઘોષ ધ્વનિ કહીએ છીએ. દાખલા તરીકે એમાં જોઈએ ત, ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ અને દ. તો આવી રીતે વ્યંજનમાં અઘોષ ધ્વનિ હોય અને ઘોષ ધ્વનિ હોય. હવે બીજું એમાં અલ્પપ્રાણ પણ હોય છે
અને મહાપ્રાણ પણ હોય છે. એટલે કે જો ઘોષ અને ઓઘસ સંજ્ઞાઓ છે એ ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદતંત્રીની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. હવે અલ્પપ્રાણ હોય અને મહાપ્રાણ હોય. જો આપણે જોઈએ અલ્પપ્રાણ અને મહાપ્રાણ એ શું છે? સંજ્ઞાઓ છે. જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતાં કે અવરોધ દૂર થતાં આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. જો અલ્પપ્રાણમાં ઉચ્ચાર હવાના ઓછા પ્રમાણથી થાય. જે ઉચ્ચાર થાય અલ્પપ્રાણની અંદર તો હવાનું ઓછું પ્રમાણ હોય. એ કેવા કેવા અલ્પપ્રાણમાં આવે? ક, ઘ, ચ, જ, ટ, ડ, ત, દ, પ અને બ. અને મહાપ્રાણ ઉચ્ચાર હવાના વધારે પ્રમાણથી થાય. હવાનું જેમાં વધારે પ્રમાણ જોઈએ તેવા ઉચ્ચારને આપણે મહાપ્રાણ કહીશું. હા, તો મહાપ્રાણ એ રીતે. તો એમાં કયા આવે? ખ, ધ, છ, જ, ઠ, ઢ, થ, ગ, ફ, બ. તો આવી રીતે અલ્પપ્રાણ અને મહાપ્રાણ એ સંજ્ઞાઓ છે અને તેની અંદર હવાનું જે પ્રમાણ છે એ વધારે કે ઓછું થાય તેની સ્થિતિ દર્શાવે છે. હવે આપણે જોઈએ કે વ્યંજનની અંદર વ્યંજનના પણ અનેક 5 પ્રકારો જોવાના છે આપણે. કંઠ્ય વ્યંજન છે, તાલવ્ય, વત્સર્ય, એને મૂર્ધન્ય બી કહેવાય, દંત્ય અને ઔષ્ઠ્ય. તો પહેલું આપણે જોવાનું છે કંઠ્ય વ્યંજન. કંઠ્ય વ્યંજનમાં શેનો ઉપયોગ થાય જોઈએ. જીભનો પાછળનો ભાગ ઊંચો થઈને કંઠના આગળના ભાગને સ્પર્શે તેને કંઠ્ય વ્યંજન કહીએ છીએ. જીભનો જે પાછળનો ભાગ છે તે ઊંચો થાય, તે કંઠના આગળને ભાગને સ્પર્શે. તો એમાં કયા કયા આવશે? ક, ખ, ઘ અને ગ. હવે તાલવ્ય વ્યંજનો. જીભનો મધ્ય ભાગ ઊંચો થઈને તાળવાના આગલા ભાગને સ્પર્શે. તાલવ્ય વ્યંજનમાં શું થાય કે જીભનો જે મધ્ય ભાગ હોય એ ઊંચો થઈને તાળવાનો આગળનો જે ભાગ હોય છે તેને સ્પર્શે. એમાં ચ, છ, જ અને જ. વત્સર્ય વ્યંજનો, એને મૂર્ધન્ય વ્યંજનો પણ કહીશું. આમાં જીભનો આગળનો ભાગ પેઢા કે તેની ઉપરના કઠણ તાળવાની કમળને સ્પર્શે. જીભનો જે આગળનો ભાગ છે એ પેઢા હોય ને આપણા દાંતના, એના ઉપરના કઠણ તાળવાને અડકતો હોય, સ્પર્શે તે. ટ, ઠ, ડ અને ઠ. દંત્ય વ્યંજનો. જીભનો આગળનો ભાગ દાંતના ઉપલા ભાગને સ્પર્શે. જીભનો જે દાંત આગળનો ભાગ હોય એ આપણા દાંતના ભાગને દાંતને અડકે ત્યારે ત, થ, દ, દ. અને ઔષ્ઠ્ય વ્યંજનો. નીચલો હોઠ ઉપલા હોઠને સ્પર્શે. પ, ફ, બ, ભ. તો આ રીતે આવી રીતે વ્યંજનમાં બી આ 5 પ્રકારના હોય અને એ કેવી રીતે બોલાય તે મેં જે રીતે તમને કીધું તે રીતે તમે આ શબ્દ બોલવાના, વર્ડ બોલવાના ટ્રાય કરજો. તો આ રીતે જ બોલાશે કે જીભનો ભાગ ક્યાં ક્યાં અડે છે. એટલે આવી રીતે તમારે પ્રયત્ન કરવાનો. અને હવે આપણે આગળ અનુનાસિક ધ્વનિ વિશે જોઈશું.
અનુનાસિક ધ્વનિ કોને કહેવાય? હા, તો જુઓ, મુખનો માર્ગ, મોંનો માર્ગ જે આપણો છે તે અવરોધના કારણે બંધ થઈ જતાં હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. હવે આપણો જે મુખ માર્ગ છે, મોઢાનો માર્ગ, તેને કોઈકવાર અવરોધના કારણે તે બંધ થઈ જાય છે અને હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. ગુજરાતીમાં આ અનુનાસિક જે છે તેની સંખ્યા 5 છે અને તેને શેના દ્વારા? બિંદુ દ્વારા દર્શાવવામાં આવે છે. આ ધ્વનિ કયા કયા છે જો હું કહું? ડ, ઘ, અણ, ન અને મ. આ 5 જે છે એ અનુનાસિક ધ્વનિ છે. ટૂંકમાં કહું તો કંઠવિવરમાં આગળ વધતી જતી હવાને કારણે પડતી જીભને કારણે નાસિકા દ્વારા પસાર થાય છે અને આવી સ્થિતિમાં કશા જ અવરોધ વગર પસાર થતા ઉચ્ચારાય તેને અનુનાસિક ધ્વનિ કહેવાય છે. હવે જો ફરી એકવાર બોલું. જે ટૂંકમાં કંઠવિવરમાં આગળ વધતી હવા પડજી જીભને કારણે નાસિકા દ્વારા પસાર થાય છે. પસાર થતાં જે ધ્વનિ ઉચ્ચારાય તેને અનુનાસિક ધ્વનિ કહેવાય છે. હવે છેલ્લે અક્ષર. અક્ષર મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ. શું કહીએ છીએ? મોટે ભાગે વર્ણને જ આપણે અક્ષર કહીએ. પણ આપણે ભાષાના વિદ્યાર્થી તરીકે તેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. વર્ણ લખીએ તો એમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થાય અને અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા. જો વર્ણ બોલીએ ત્યારે સ્વરની તીવ્રતા આવે તેને અક્ષર કહીએ છીએ. મેં તમને આગળ કીધું હતું ને કે વ્યંજન વત્તા સ્વરની મેળવણી સાથેના ઘટકરૂપ સમૂહને અક્ષર કહીએ છીએ. આ વ્યાખ્યા યાદ રાખજો. વ્યંજન વત્તા સ્વરની મેળવણી સાથેના ઘટકરૂપ સમૂહને આપણે અક્ષર કહીએ છીએ. જો અહીંયા આપણે સ્વર હોય તો એકલો, પણ વ્યંજન ક્યારેય પણ સ્વર વગર એકલો હોય નહીં. દાખલા તરીકે આપણે ક લઈએ, ક લખવો હોય તો ક પહેલાં ખોડો જ હોય, પણ એની અંદર સ્વર અની ઉમેરણી કરીએ તો ક પૂરેપૂરો થાય. જો અહીંયા દાખલા તરીકે એક ઉદાહરણ છે. પ્રાંત શબ્દ લખવું હોય તો પ ખોડો વત્તા ર ખોડો વત્તા આ વત્તા ન ખોડો ત ખોડો વત્તા અ, પ્રાંત. તો આવી રીતે આપણે સ્વરની મેળવણી દ્વારા, વ્યંજન અને સ્વરની મેળવણી દ્વારા એ ઘટકરૂપ જે સમૂહ બને છે તેને અક્ષર કહીએ છીએ. હા, તો મિત્રો અહીંયા તમને ખબર પડી ગઈ કે સ્વર અને વ્યંજન શું કહેવાય. તો સ્વર વિશે આપણે માહિતી, ધ્વનિના 2 પ્રકાર જોયા, સ્વર અને વ્યંજન. સ્વરના 2 પ્રકાર, સજાતીય સ્વર, વિજાતીય સ્વર. પછી વ્યંજન, અઘોષ ધ્વનિ, ઘોષ ધ્વનિ, અલ્પપ્રાણ, મહાપ્રાણ. અને વ્યંજનના 5 પ્રકાર જોયા, કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય. અને પછી અનુનાસિક ધ્વનિ કેટલા? 5 ધ્વનિ. અને અનુનાસિક ધ્વનિ 5 આપણી ભાષામાં, અને તેને અનુસ્વાર બિંદુ દ્વારા દર્શાવાય છે. અને અક્ષર કોને કહીશું આપણે? વ્યંજન વત્તા સ્વરની મેળવણી સાથેના ઘટકરૂપના સમૂહને અક્ષર કહીએ છીએ.